અમેરિકાનું સ્ટુડન્ટ વિઝાનું રિજેક્શન, કેનેડાનું સ્પાઉસિયલ ઓપન વર્ક પરમિટનું રિજેક્શન, ત્યાર પછી કેનેડાનું વિઝિટર વિઝાનું રિજેક્શન, ત્યાર પછી આઈએલ્સમાં 1 મોડ્યુલ 5.5 અને 25થી વધારે બેકલોગ. હવે આવી પ્રોફાઇલનો દિલ પર હાથ રાખીને મૂકો કે કેનેડાના સ્ટુડન્ટ વિઝા આવી શકે. અમારો આન્સર પણ પહેલી ટાઈમ પર તો ના જ હતો કે નથી પોસિબલ. અમે આ પ્રોફાઇલ લઈ રહ્યા છે તો અમે ખુદ ભૂલ નથી કરી રહ્યા ને અમારો જે 100% વિઝા સક્સેસ રેટ છે એ તૂટી તો નહીં જાય ને. અંદરથી અમને પણ બીક હતી, બટ અમેને એ સ્ટુડન્ટે કીધું કે સર તમે મારી લાસ્ટ હોપ છો, હું તમારા વિડીયો ખાસા ટાઈમથી જોઉં છું, પ્લીઝ મારી પ્રોફાઇલ લઈ લો અને તમે એની હાઉ મને વિઝા લાવી આપો. અને ફાઇનલી અમે એની પ્રોફાઇલ લેવાનું ડિસિઝન બનાવ્યું અને એઝ અ રિઝલ્ટ અમે વિધિન 10 ડેઝમાં એના કેનેડા સ્ટુડન્ટ વિઝા રિસીવ કર્યા છે. એવું તો છે નહીં કે આની ફાઇલ અમે આમ જ સબમિટ કરીને વિઝા આવી ગયા. એના માટે ઘણા બધા એફર્ટ્સ લાગે છે. અને બીજી એક મેઇન વસ્તુ, આ પ્રોફાઇલ